સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરતની ઈચ્છાપોર સર્વેલન્સ પોલીસ સ્ક્વોડ ટીમે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ ટીમ કામે લાગી હતી. જે અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે સન 2014માં આરોપીઓ તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રીઓએ એકબીજાની મદદગારી કરી ઈચ્છાપોર ગ્રામ પંચાયતના ઘર વેરાના તથા અન્ય વેરાના નાણાં રોજે રોજ બેંકમાં જમા કરાવવાના હોય છતાં તે નાણાં બેંકમાં જમા નહીં કરાવી મોટી રકમ હાથ ઉપર રાખી અલગ અલગ પેઢીના નામના ખોટા અને બોગસ બિલોના વાઉચર બનાવી રોજ મિલમાં ₹1,40,050 ખર્ચા તરીકે બતાવી તથા ઈચ્છાપોર ગ્રામ પંચાયતના આવકના નાણાં ₹12,03,000ની રકમ વાઉચર વગર રોજ મેળમાં ખોટા ખર્ચા તરીકે બતાવી સરકારી નાણાંની ઉચાપત કરી. તે જ રીતે અલગ અલગ ટ્રાન્સપોર્ટના નામના ખોટા અને બોગસ બિલો બનાવી ₹7,92,500 રોજ મેળમાં ખર્ચા તરીકે બતાવી તથા આવકવેરાની કુલ રકમ મળી ₹28,85,790ની રકમનો હોદ્દાનો દુરુપયોગ કરી નાણાં લોકહિતમાં ઉપયોગ નહીં કરી લોકહિતના કામો કરેલ ન હોવા છતાં તેમ દર્શાવી ખોટા અને બોગસ બિલો બનાવી કંપનીના માલિક કોન્ટ્રાક્ટરની ખોટી સહીઓ કરીને ખર્ચામાં બતાવેલ નાણાં પોતાના અંગત કામમાં ઉપયોગમાં લઈ ઘણી મોટી રકમના સરકારી નાણાંની ઉચાપત કરી ગુનો કર્યો હતો. જે બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જે ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજાએ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ. જેમાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ, હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે આરોપીને લોકેટ કરી ઈચ્છાપોર ગામ ખાતે વોચમાં રહી આરોપી મનુરાગ મનુભાઈને પટેલને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.